હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી। આજ તો આપણે આવી ગયા છીએ ચોટીલા ડુંગર એટલે સામુંડા માતાજીના મંદિરે। તો આપણે જવાનું છે અત્યારે માથે દર્શન કરવા ડુંગર ઉપર અને ત્યાં આપણે સામુંડા માતાજીના દર્શન કરાવશું અને વિડીયોમાં ઠેઠ સુધી બને રહેજો। વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમે હળવું આગળ જઈશું, તમને વિડીયો પૂરો જોવા મળશે। તો વિડીયોમાં એક જય સાઉન્ડમાં કરીને કોમેન્ટ લખી નાખજો અને હવે જવાના છીએ અમે અંદર ને। અત્યારે જોઈ શકતા છો ગળદી બહુ લાડ બધી છે અને જો ભાઈ કેટલું બધું માણસો દર્શન કરવા આવેલું છે એવું છે। તો અમે આવેલા છીએ નવ્યાબેન, હું ને અસ્મિતા ને બધાય, પણ અસ્મિતા વિડીયો ઉતારે છે એવું છે। તો જો કેટલું બધું માણસ છે ને અમે હળવું આગળ જઈશું એવું છે। તો હેલો મિત્રો, તો અત્યારમાં જો હવે ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે ને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। તો મસ્ત મજાનો નજારો આવતો હશે કારણ કે વરસાદ આવે છે અમારા નવ્યાબેનને જો, અને અમે જઈએ છીએ હળવું માથે। તો તમે બધા પણ વિડીયોમાં જોડાયેલા રહેજો। તો હાલો મિત્રો, જો આપણે માતાજીના દર્શન કરવા જતા હતા અને જો ભાઈ આવી રીતે પણ માનતા પૂરી કરવા આવે છે એવું છે। અને આગળ હજી તો જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે હાલ્યા જઈએ છીએ એવું। હજી તો થોડાક જ દાદરા સીડા છે, હજી ઠેઠ અમારે ઘણું બધું ચડવાનું છે। તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો, મજા આવશે। થાકી ગઈ છે હવે, શું કહેશ? હજી તો ભાઈ ઘણું બધું ચડવાનું બાકી છે એવું। તો હજી તો ઘણું બધું ચડવાનું છે અને અસ્મિતા તો અત્યાર દીથાને થાકી ગઈ છે। હજી થોડાક જ દાદરા ચડ્યા છે, 650 દાદરા છે। તો જો અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે, જય માતાજી। અને દાદા ભાઈ બહારનો નજારો જાય હોય ઊભી રહો, તમે જઈને દર્શન કરીને આવ્યા। હા, અમારા મહેન્દ્રભાઈ શું કહે છો? અમારા સ્મિતાબેનનું બોર્ડ હવે પૂરું થઈ ગયું છે એવું છે એમ? એ માતાજીને એમ કે તમે નીચે પરીક્ષા તો લે ને અહીંયા તો લે તો ખરા ને ભાઈ, એવું એમનું થોડા હાલે। હા, મારા ભાભી અહીં બેસી ગયા છે, શું કહે છે? હા, એમ તો જો અમે બધા છે ને દર્શન કરવા જઈએ પછી તમને હજી તો ઘણા બધા દાદરા બાકી છે, હાલતા જઈ એમ બતાવશું। તો જો આમનું માળું વાળું છે ને દાદરા સીડે આવીએ છીએ। અસ્મિતા થાકી ગઈ છે કારણ કે એમ કે દાદરા ચડાય નહીં એની વાહ મને થકવાડ છે એવું છે। અને આમ જો ભાઈ હજી તો થોડાક જ દાદરા સીડ્યા છે, હજી તો ઘણું બધું ચડવાનું બાકી છે। એટલે અહીંયા બેઠું તમે બધા દર્શન કરીને આવો। જો હજી તો એટલા દાદરા ચડ્યા ને થાકી ગઈ છે અને હજી તો માણસો કેટલું બધું દર્શન કરીને વૈયાવું છે અને અમે હજી જઈએ છીએ। તો હાલો મિત્રો, આપણે અડધા ડુંગરે પહોંચી ગયા છીએ અને અહીંથી તો હેઠેનો નજારો તમને બતાડું કેવો છે। જો ભાઈ નીચેનો નજારો એક નંબર હો ભાઈ। અહીંયા પાર્કિંગ છે આપણું। હું છે ને તમને બધાને એક વાત કહું, હું તો છે ને જો માઇન્ડ ચડી છું, પણ આ મશીન કેમ ચડાવ્યું છે ને એ કાંઈ ખબર નહીં। હવે કેમ બધા ઉસ્કીને ચડાવ્યું છે કાંઈ ખબર ન પડતી। તો જો ભાઈ આ મશીન અહીંયા કઈ રીતે ચડાવ્યું છે જરીક કોમેન્ટમાં કહેજો। અસ્મિતા તો થાકી ગઈ છે, કાંઈ નહીં કે શું કહેશ તું? હું તો થાકી ગઈ છું। આ અમારા નૈયાબેન જોવા હાલીને એટલે પગી ગયા છે અને એની મમ્મી તો કેટલી બધી બહાર રહી ગઈ છે। એની કરતાં તમે નૈયા વધારે હાલે કા હાલા ને? મજા આવે હાલવાની? ઠેઠ ચડી જાય કે હે? તો હાલ તો જોઈએ આપણે કેમ ચડાતું લેતો થા લે બરાબર જો એમ પણ 4 પગી આવી રીતે કંઈક ચડે છે એવું છે। આઈને કહેતો જો હા। તો ભાઈ નીચેનો નજારો કંઈક આવો છે ને, ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયેલો છે અને જોઈ શકતા છે અને કેટલું બધું માણસો દર્શન કરવા આવે છે અને કેટલું બધું માણસો દર્શન કરીને આવી પણ ગયું છે એવું છે। અને અમે અહીંયા છે ને પોરો ખાવા ઊભા રહી ગયા છીએ
તો અમારા નવ્યાબેન થાકી ગયા છે, અસ્મિતા થાકી ગઈ છે. શું કહે છે? મારે કાંઈ બોલવું જ નથી. થાકી ગઈ થાકી ગઈ. એવું છે. એને કરતાં તમારે નવ્યા હારી નહીં, કાંઈ થાકી નથી. થાકી તો બેટા? હે થાકી ગઈ નહીં? જો એ નથી થાકી. એને હાલવાની મજા આવે ને? કેવી મજા આવે? હે તો જો ભાઈ આવું કંઈક છે. અને આવડા બધા બે ગયા છે અમારે મહેન્દ્રભાઈ ને બધા. તો ઠેઠ સુધી વિડીયોમાં બિના રહેજો. અહીં તો અમે અડધે પગ્યા છીએ, અહીં તો ઘણું બધું બાકી છે એવું છે. હાલો મિત્રો છે ને ફાઇનલી હવે છે ને જો મંદિર આવી ગયું છે અને માઇન્ડ છેડા છે, થાકી તો ગયા જ છે. અને જો પાછળનો નજારો તમે બધા જોઈ શકતા હશો. અને અંદર જશો એટલે મંદિરના તમને માતાજીના દર્શન કરાવશું. અને જો ફાઇનલી હવે આવી ગયું છે. ચલો અને થોડુંક જ આખું છે એવું છે. આવી ગયું હવે. તો હાલો મિત્રો ફાઇનલી આપણે ડુંગર માથે ચડી ગયા છે અને આમ જ દેખાય મંદિર છે. એટલે આને કે આપણે ચપ્પલની વ્યવસ્થા છે, ચપ્પલ મૂકવાની. અને આ બાજુ આપણે શ્રીફળ ને એવું વધારવાનું એવું બધું છે. અને જો ઘણા બધા લોકો દર્શન કરવા આવી ગયા છે અને ઘણા બધા લોકો દર્શન કરીને પાછા પણ વળી ગયા છે. તો અમે જઈશું મંદિરે દર્શન કરવા માટે, તમને પણ દર્શન કરાવશું. તો જો થોડુંક જ આખું છે, જાજુ નથી. તો ઉપર જઈને તમને દર્શન કરાવી અને વિડીયોમાં બના રહેજો. તો મિત્રો અહીંયા આપણે તો ચપ્પલ ને એવું બધું અહીંયા મૂકી દેવાનું અને આગળ આપણે ચપ્પલ મૂકી દીધા અહીંથી વયા જાવ અને આપણે. અહીંથી ઉપર નીકળશું. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે અંદર દર્શન કરવા. વિડીયો ઉતારવા દેતા છે દર્શન કરાવશું, બાકી અહીંથી જો ભાઈ દર્શન કરાવી હાલો મિત્રો તો આપણે છે ને જો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે દર્શન કરવા. તો હાલો મિત્રો આપણે અંદર દર્શન કરવા જઈએ છીએ. તો અંદર વિડીયો બનાવવા જતા છે તો વિડીયો લઈશું. તો ફાઇનલ અત્યારે બધા લોકો દર્શન કરી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો જો તમે દર્શન કરી લેજો, કારણ કે અંદર પણ લઈ જવાનું દેતા એવું છે. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ અને તમને દર્શન કરાવી દઈએ. તો હાલો મિત્રો આપણે અહીંયા પાછું વળી ગયું દર્શન થાય છે. તમને કાલ બધાના દર્શન કરાય તો બસ ઉતર. સરસ મજાના બધા અહીં બેઠું એને આપણે અહીંયા આવશે આગળ. ચલો 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 ચલો. તો હાલો મિત્રો આપણે ફાઇનલી આપણે અહીંયા આવેલા હતા ને બધા મિત્રો આપણને મળી ગયા છે. જય સાઉન્ડમાં તો બધા મિત્રો આવેલા છે. હાલો મિત્રો તો અમે છે ને જો મંદિરે માતાજીના દર્શન કરીને વૈયા સેવી અને જો અહીં સરસ મજાનો પાછળ છે ને સિંહ છે એના દર્શન કરશું. અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે, ન્યાજી દર્શન કરવા જશું. તો તમને બધાને દર્શન કરાવશું. તો તમે બધાએ તો કેટલું બધું માણસો દર્શન કરવા આવેલું છે તમે બધા જોઈ શકતા થશો. અમે તો મોડા પડ્યા છે, થોડાક તો ગરદી તો થઈ ગઈ હતી ઘણી બધી. હજી અમે શું કે એકાદી બે રીલ ઉતારશું, ફોટાને એવું પાડશું. અને તમે અમારો વિડીયો આખો જોશો તો તમને મજા આવશે અમારો વિડીયો જોવાની. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. દાદરો ભૂલાઈ ગયો તો એક. તો ફાઇનલી મિત્રો આપણે જો દર્શન કરી અને વિયેવા છીએ અને અત્યારે જો દર્શન કરી અને કમ્પ્લીટ અત્યારે આવડા બધા પ્રસાદી લે છે અને હવે જવાનું છે નીચે. હવે ત્યાંથી આપણે ક્યાં જવું ખબર નહીં, પણ વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો. અને બધા અમારા ટીમવાળા બેઠા છે.
ઓય આ બધા પ્રસાદી ખાય છે એવું છે. અમારા મહેન્દ્રભાઈ હાલો મિત્રો, હવે છે ને જો દર્શન કરી લીધા છે અને બનાવી લીધું છે અને હવે છે ને ધીમે ધીમે હવે નીચે ઉતરશું. હાલો મિત્રો, તો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને રેલું બનાવી છે અને હવે જવાનું છે નીચે. કારણ કે અહીંયા તો આપણે કંઈ ઉપર રહેવાનું નથી, કારણ કે અહીંયા કોઈ રહેવાય દેતા નથી. અને હવે નીચે જઈશું હળવું અને જો. હાલો મિત્રો, હવે છે ને જો અમે દર્શન કરી લીધા છે અને હવે ધીમે ધીમે અમે છે ને જો દાદરાને એવું ઉતરવી છે અને તમે બહારનો નજારો જોઈ શકતા છો. જો અહીંયા કેવું જંગલ જેવું છે અને જો કેટલું બધું પબ્લિક છે. જો આમાં તો તમને કંઈ બહુ દેખાતું નહીં હોય. નીચે છે એ છે ને જો. ચલો હાલો મિત્રો, જો અહીંથી કેવો નજારો દેખાય છે. જો બધાના શું કહેવાય મકાન ને એવું બધું. જો કેવો સરસ મજાનો આ સિટીનો નજારો, કેટલો સરસ મજાનો નજારો છે. ખામ ઘડીક ઉતરવાનું. અને હવે અમે ઉતરીશું દાદરા. શું કહેશો? બસ કાંઈ નહીં, જો હવે દર્શન કરીને અડધે તો પહોંચી જાય છે, થોડુંક બાકી છે. અહીંથી ઉતરવામાં તો ફટાક. મજાનો દેખાય. આ નવિયા બેનને ઉતાવળ થઈ ગઈ છે હા, ઉતરવાની. અને છે ને જો ચડવામાં બહુ વાર લાગતી હતી પણ ઉતરવામાં વાર નથી લાગતી. ફટાફટ ઉતરાય છે દાદરા તો. તો ફાઇનલી ઘણું બધું નીચે ઉતરી જશે ને. અમારે નવિયા બેન થાકી ગયા છે. જો કેમ ઉતરે, જો કાંઈક આવી રીતે ઉતરી છે એવી છે. જો તો જો કંઈક અહીંયા આવી રીતના છે ને. હાલો મિત્રો, તો જો આવડા બધા લોકો છે ને દાદરા ઉતરી ગયા છે એવું છે. અને અમારે નવિયાબેન જો એકલા દાદરા ઉતરે છે. શું કહેવા મહેન્દ્રભાઈ, કેવું લાગ્યું છે? એકચ્યુઅલીમાં આપણે કોઈ જાતનો કાકડો લાગ્યો નથી. એવું છે? કાકડો લાગો ઓલા ચંગો મંગો બે છે. જો બેને ફૂલ થાકડો લાગ્યો છે. બેને ખંદો ઘોડો કરીને હું અહીંયા પગાડ્યા છે. એવું છે? હવે ગાડીએ કેમ પગાડવું એ નક્કી નથી. તો જો ભાઈ કંઈક આવું છે. હવે તો નીચે ઉતરીએ છે. હા ઉતરી ગયા, આમ તો દરવાજા પગી ગયા છે એવું છે. પછી નીચે જઈ અને પાછા મળી આવે. કંઈક ખરીદી કરવા જવાનું હોય તો જઈશું. જો હાલો મિત્રો, જો અત્યારે અમારા નવિયા બેન ને છે ને ઘોડિયા બેહાડ્યા છે એવું છે. અને જો મજા આવી એવું છે. તો જો ભાઈ કાંઈક આવી રીતનું છે ને તાત્કાલિક ફોટો કાઢી દે છે એવું છે. તો જો અમારે નવિયા બેનને ફોટો પડાવ્યો છે. તો હાલો ફોટો લઈ તમને બતાડી. તો હાલો મિત્રો, આપણે જો અત્યારે ડુંગરો ઉતરીને રહ્યા છીએ ને ત્યાં માર્કેટમાં આટા મારીએ છીએ એવું છે. અને અમારા મહેન્દ્રભાઈની બધું લે છે. જો તો અત્યારે જો ખરીદી કરવા બી આવ્યા છીએ અને ખરીદી કરીને પછી તમને પાછા ભેગા થાય. તો આ નીચેથી મંદિરનો નજારો તમને દેખાડ્યો કેવો લાગે છે જે કોમેન્ટમાં કહેજો. હાલો, તો આપણે છે ને જો નવિયા હાથું ડિજિટલ પાટી લીધી છે. અત્યારે એમાં છે પેન્સિલે લખવાનું, પછી સાપ ડૂબે એટલે ભૂસાઈ જાય એ રીતના એવી પાટી લીધી છે. નવિયા બતાવતો ખરી છે. તો જો ભાઈ મસ્ત મસ્ત અલગ અલગ બધી વસ્તુ મળે છે. તો જો આ બધી ડિજિટલ પાટી છે. આમાં જો આપણે જે એન્ડ્રોઈડ મોબાઈલ આવે ને એ ટાઈપ આવે છે. એમાં લખાઈ જાય ભૂહાઈ જાય એ રીતનું બધું છે. આ પણ અલગ છે. અને બધા એકથી એક સળિયાતા રમકડા છે નાના છોકરા માટે. લેવું હોય તો પગી જાય છે ચોટીલા, આપણે મેન બજાર છે એમાં જ છે ભાઈની દુકાન. અને જો ભાઈ મસ્ત મજાની બંગડીઓ પણ રાખે છે હો ભાઈ. તો હાલો આપણે જો દર્શન કરી કારવી નીચે ઉતરી ગયા. નવિયાબેનના ફોટો લેવા માટે આપણે ઊભા રહ્યા હતા ને આવડા બધા જો વિયાવા હતા. અમારે નવિયાબેનનો ફોટો આવી ગયો છે. હાલ્યા તમારો ફોટો? આમાં તારો ફોટો છે. પાડ્યો છે ને તે? ક્યાં પાડ્યો છો? મંદિરે? જો પાડી દીધો, લઈ લે. હા પછી દેખાડી ને તો કોને દેખાડી? બધાને દેખાડીશ ઘરે જઈને?
અત્યારે જ ન દેખાય કાંઈ. તો જો ભાઈ આ રીતે છે. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સાવણમાં.